જો હવે આ છઠ્ઠો દાખલો છે, પાંચમો દાખલો ઓમિટ છે. આગળ 4 દાખલાના વિડીયો મેં મોકલી દીધા છે. હવે આ છઠ્ઠો દાખલો છે, એની અંદર 3 દાખલા છે. એમાંથી આ પહેલો દાખલો છે. એમાં આપણને એમ પૂછ્યું છે કે આ જે પોઈન્ટ આપેલા છે ઈ પોઈન્ટ ચતુષ્કોણના છે કે નહીં, અને જે ટાઈપનો ચતુષ્કોણ રચાય છે એ ચતુષ્કોણનો પ્રકાર લખવાનો છે. હવે ચતુષ્કોણના પ્રકારમાં ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, પછી ટ્રેપેઝિયમ ને એટલે સમલંબ ચતુષ્કોણ, પતંગ આકાર, એ બધાની એક એક અલગ અલગ ટાઈપની લાક્ષણિકતાઓ છે. શું લાક્ષણિકતાઓ છે? તો ચોરસમાં ચારે બાજુ સરખી અને વિકર્ણ પણ સરખા, લંબચોરસમાં સામસામેની બાજુ સરખી અને વિકર્ણો સરખા, સમાંતર બાજુમાં સામસામેની બાજુ સરખી પણ વિકર્ણો નાના મોટા, સમબાજુ ચતુષ્કોણમાં ચારે બાજુ સરખી, વિકર્ણો અલગ, બરાબર. અને પતંગ આકારમાં ઉપરની બે બાજુ સરખી, નીચેની બે બાજુ સરખી અને વિકર્ણો એકબીજાને લંબ હોય છે. અને જે સમલંબ ચતુષ્કોણ છે એમાં સામસામેની બાજુ ઘણી વખત સમાંતર હોય છે, બાજુ સાઈડની બે બાજુ સરખી હોય છે, પણ એવું નક્કી નથી હોતું. એટલે તમે એમાં એવું કઈ આવતું હોય તો તમે કદાચ અંતર આપેલું નથી, વિકર્ણનું અંતર આપેલું હોય કે એવું કઈ ચોક્કસ કોઈ ક્વોલિટી આપેલી હોય તો તમે કહી શકો. પણ જનરલી 10મા ધોરણની અંદર ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ અને સમબાજુ આ પ્રકારના ચતુષ્કોણ રચાય છે કે નથી રચાતા એ તમારે ચેક કરવાનું રહેશે. હવે આ દાખલાની અંદર 4 પોઈન્ટ આપેલા છે. એ ચારેય પોઈન્ટ આપણે સાબિત કેવી રીતે કરીએ કે કયું ચતુષ્કોણ છે? તો ચારેય બાજુનું અંતર આપણે શોધવું પડશે. આ પોઈન્ટ છે તો પોઈન્ટ એ, પોઈન્ટ બી, પોઈન્ટ સી અને પોઈન્ટ ડી એ આપણે ધારી લીધા છે. તમને ન સમજ પડે તો તમે સ્ક્રીનશોટ લઈને દાખલાનો સ્ક્રીનશોટ લઈ લેજો અને ચેક કરજો, બરાબર છે. આ એ ના આયામ છે, બી ના આયામ, સી ના આયામ અને ડી ના આયામ. તો એ બી ગોતવા માટે અંતર સૂત્રનો ઉપયોગ કરીને મેં એ બી ગોત્યું, જે √8 આવ્યું. સેમ ફોર બીસી, આમાંથી આ બાદ કર્યું, એક્સ માંથી એક્સ, વાય માંથી વાય, તો ઈ પણ √8 આવ્યું. પછી એ બી થઈ ગયું, બીસી થઈ ગયું. પછી સીડી, તો ઈ અહીંયા છે, સીડી -1 માંથી -3 બાદ કરેલો છે. આ -3 યામ છે અને આ માઇનસ સૂત્રનું છે. દર વખતે કહું છું કેમ કે ભૂલી જવાતું હોય છે, એટલા માટે હું દર વખતે બોલું છું. પછી અહીંયા આગળ બી જો આ માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે, એટલે 1 માઇનસ અને 1 પ્લસ એટલે બાદબાકી થશે. 3 માંથી 1 જશે તો 2, અને અહીંયા 2 માંથી 0 કાઢ્યા છે એટલે અહીંયા પણ 2. પાછું સેમ √8 આવ્યું. પછી એડી લીધું છે એટલે પહેલું અને છેલ્લું, કારણ કે જ્યારે આપણે ચતુષ્કોણ બનાવીએ છીએ, કોઈ પણ ચતુષ્કોણ, ત્યારે આવી રીતે બનાવીએ છીએ. તો આવી રીતે એ બી સી ડી, તો આ એ બી થઈ ગયું, બીસી, સીડી અને એડી, એટલે આ પણ ચોથી બાજુ જ છે, બરાબર. તો ચારેય બાજુ સરખી છે. હવે તમને એમ થશે કે ચારેય બાજુ આપણે સરખી સાબિત કરી દીધી, તો હવે આગળ કઈ કરવાની જરૂરત નથી કે આ ચોરસ છે. પણ ના, આપણે ઉદાહરણના દાખલામાં પણ જોયું હતું. ઉદાહરણ બીજું કેમ કઈક હતું કે જેમાં પણ વિકર્ણો પણ સરખા કરેલા. કેમ કે વિકર્ણો સરખા હશે તો ઈ ચોરસ હશે. અગર વિકર્ણ સરખા નહીં હોય તો એ સમબાજુ ચતુષ્કોણ હોઈ શકે છે. સમબાજુ ચતુષ્કોણ કેવું? તો આવી ટાઈપનું આ સમબાજુ ચતુષ્કોણ છે, જે થોડુંક આડું હોય છે, એમાં આ બાજુનો વિકર્ણ આ બાજુના વિકર્ણ કરતા મોટો હોય છે, બરાબર છે. એટલે ઇન શોર્ટ વિકર્ણ સરખા નથી હોતા. તો પણ ચોરસની અંદર બંને વિકર્ણો પણ સરખા હોય છે. એટલે આપણે આની અંદર ચારે બાજુ તો સરખી કરી લીધી, તો આપણે એસી અને બીડી પણ ગોતી લેશું, જેનાથી ખબર પડી જશે કે વિકર્ણો સરખા છે કે નહીં. જો વિકર્ણો પણ સરખા હોય તો આ ચોરસ, આ ચતુષ્કોણ ચોરસ છે, બરાબર છે. જો મેં એસી અને બીડી ના માપ પણ શોધી લીધા છે. એસી વિકર્ણ છે અને બીડી વિકર્ણ છે. ખબર કેવી રીતે પડે કે વિકર્ણ કયું લેવાનું? તો એક છોડીને એક, આ એસી અને આ બીડી એ વિકર્ણ હોય, કારણ કે કન્ટિન્યુઅસ જે હોય બાજુ હોય. મેં તમને પહેલા પણ બતાવ્યું હતું દોરીને કે એ બી સી ડી, તો એ બી બાજુ હોય, બીસી બાજુ હોય, સીડી બાજુ હોય, ડીએ અથવા એડી બાજુ હોય. વિકર્ણ કયા હોય તો કે સામસામેની શિરોબિંદુને જોડતા હોય, તો એસી અને બીડી, બરાબર. તો જો આમાં એસી પણ 4 આવ્યું અને બીડી પણ 4 આવ્યું, અને બધી બાજુઓ પણ √8 હતી, રાઈટ.
તો બધી બાજુઓ પણ સરખી છે અને વિકર્ણો પણ સરખા છે. એનો મતલબ આ ચારેય યામ જે છે, ચારેય બિંદુઓ જે છે એ ચોરસના શિરોબિંદુઓ છે એમ આપણે સાબિત કરી શકીએ છીએ. આમ આ દાખલાની અંદર મતલબ આને મેં વિડીયો પોઝ કરીને કન્ટિન્યુ કર્યો કારણ કે લખવામાં ટાઈમ જાય, એટલા માટે હું પહેલા લખી લઉં છું અને પછી તમને સમજાવું છું. તો જો તમને લાઈવ લખતી હોવ એવો વિડીયો જોતો હોય તો વિડીયો થોડોક લાંબો થશે. મને પ્રોબ્લેમ નથી, તમને કંટાળો ન આવવો જોઈએ, કારણ કે એકના એક સૂત્ર વાપરીને જ આપણે ગોતવાનું છે. એટલે આઈ થિંક સો આટલા દાખલા પછી તો તમને સૂત્ર આવડી ગયું હશે. એટલે હું ડાયરેક્ટ અહીંયા કિંમત મૂકું છું કે અહીંયા AC માટે -1 લીધું, પછી આ માઇનસ સૂત્રનું અને આ C નું -1 છે તો ઈ -1, એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, એટલે અહીંયા આ 0 થઈ ગયું કારણ કે -1 + 1 0, -2 -4 થાય અને -4 નો વર્ગ 16 થાય, એટલે √16 એટલે 4. સેમ રીતે અહીંયા BD લીધું તો BD માંથી આ 1 -3 તો માઇનસ માઇનસ પ્લસ થયું અહીંયા, એટલે 4 આવ્યું, એટલે 4 નો વર્ગ, અને અહીંયા બંનેના y આમ 0 છે એટલે અહીંયા 0 જ આવશે. 4 ચોક 16, 16 નું √4. ઠીક છે? હજી બી ના સમજાતું હોય તો પ્લીઝ મને પૂછજો, પણ હાય હા નહીં કરતા. ઓકે, જો આ બીજો દાખલો છે એના યામ છે -3 5 3 1 0 3 અને -1 -4. આમાં પણ સેમ વસ્તુ કરવાની છે કે આ કયા પ્રકારનો ચતુષ્કોણ બને છે. તો પહેલા મેં PQ શોધ્યું છે, -3 -3 5 -1, એટલે 3 ને 3 6 થાય, માઇનસ છે બંને એટલે 5 માંથી 1 જાય તો 4, 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, એટલે √52. પછી QR શોધ્યું છે, QR આ 3 - 0 પ્લસ 1 - 3, 3 - 0 એટલે 3 અને 1 - 3 એટલે -2, 3 નો વર્ગ 9 -2 નો વર્ગ 4, 9 ને 4 13, √13 QR. હવે આ બંને સરખા નથી. હવે તમારે આની એમ થતું હોય કે 52 માં 13 ચોક 52 કરીને આપણે 2√13 કરીએ તો તમે અહીંયા કરી શકો છો, મતલબ અહીંયા 13 ચોક 52 તો 2√13, કે કદાચ આ બંનેને કઈ સેટિંગ આવે તો તમારી ઈચ્છા. પછી કારણ કે જનરલી એવું હોય નહીં, કારણ કે રૂટમાં બધા સરખા નંબર આવે તો ત્યાં તમને આઈડિયા આવી જાય. પછી RS આ એટલે 0 -1 અને 3 -4, એટલે 0 -1 એટલે 0 + 1 અને 3 + 4 એટલે 7 નો વર્ગ અને 1 નો વર્ગ, એટલે 1 અને 49, √50. આમાં બી તમે 25 દુ 50 કરીને કરી શકો છો, એટલે 5√2. તો હવે અહીંયા બી જો 2√3 છે, અહીંયા 5√2 આવે, એમાં કોઈ મેળ નથી. પછી PR, એક મિનિટ, સોરી ખોટું થયું છે, સોરી મેં નામ ખાલી ખોટું લખ્યું હતું, દાખલો બરાબર કર્યો છે. PR નું આવે, અહીંયા PS આવે, કારણ કે કોઈ પણ ચતુષ્કોણ હોય તો આવી રીતના PQRS, તો આ PS ની બદલે મેં PR લખી નાખ્યું હતું, તો PR વિકર્ણ આવે. દાખલો બરાબર જ કર્યો છે, -3 -1 એટલે અહીંયા +1 થઈ જશે, એટલે અહીંયા -2 એનો વર્ગ 4, અને y યામમાં 5 -4, 5 + 4 એટલે 9, 9 નો વર્ગ 81, 81 ને 4 85. આના તમે ભાગ પાડશો તો બી 17 × 5 = 85 થશે, તો 17 ને વર્ગમૂળ 17 નું નથી નીકળતું, 5 નું નથી નીકળતું, એટલે ચારે બાજુ જુદી જુદી છે. છતાં મનના સંતોષ માટે આપણે વિકર્ણ પણ શોધી લેશું. જો વિકર્ણના માપ બી મેં ગોતી લીધા છે, PR અને QS, બરાબર, તો એમાંય કોઈ મેળ નથી, કોઈ રિલેશન નથી બેસતું. PR અને QS બરાબર, -3 -0 5 -3, -3 નો વર્ગ 9, 5 માંથી 3 જાય તો 2, 2 નો વર્ગ 4, 9 ને 4 13, 13 નું વર્ગમૂળ નીકળતું નથી. પછી QS 3 -1 નો વર્ગ વત્તા 1 -4 નો વર્ગ, તો 3 ને અહીંયા પ્લસ થઈ ગયું, અહીંયા પણ પ્લસ થઈ ગયું, 3 ને 1 4, 4 ને 1 5, 4 ચોક 16, પચું 25, 25 ને 16 41, √41 નો પણ કોઈ રૂટ નીકળતું નથી, વર્ગમૂળ નીકળતું નથી. એટલે વિકર્ણો વચ્ચે બી કોઈ સંબંધ નથી, બાજુઓ વચ્ચે બી કોઈ સંબંધ નહોતો,
બધી અલગ અલગ બાજુ હતી. એટલે આ ચતુષ્કોણ બનાવે છે પણ એનો કોઈ ચોક્કસ પ્રકાર નથી, એટલે તમે કોઈ ચોક્કસ પ્રકાર લખી શકો નહીં. બરાબર છે. હવે આના પછી ત્રીજો દાખલો છે એ કરું છું. જો આ ત્રીજો દાખલો છે જેમાં યામ આપેલા છે 4 5 7 6 4 3 અને 1 2. હવે એમાં મેં નામ આપેલા છે LMNO. તો પહેલા મેં ગોઈતું છે LN, જે 4 માંથી 7 માઇનસ કર્યું છે x યામ અને 5 માંથી 6 માઇનસ કર્યું છે y યામ. 4 - 7 એટલે -3, 5 - 6 એટલે -1, એટલે -3 નો વર્ગ 9, -1 નો વર્ગ 1, 9 ને 1 10. એવી રીતે MN ગોઈતું છે, અહીંયા સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. NO ગોઈતું છે, આ બંને LM MN NO અને OL અથવા LO કોઈ પણ રીતે તમે લખી શકો. તો 4 - 1 અહીંયા 5 - 2. તો તમે જોઈ શકો છો કે LM અને NO સરખા છે અને MN અને OL સરખા છે. તો આપણે જો ચતુષ્કોણ બનાવવાની કોશિશ કરીએ આવી રીતે LMNO, હંમેશા ઉપરથી ચાલુ કરો. LMNO ઝિગઝેગ ને જાણો, LMNO એવી રીતે નહીં, LMNO અહીંયાથી ચાલુ કરો તો LMNO એવી રીતે જવાનું. ઘડિયાળના કાંટાના હિસાબે યા તો ઊંધી ઘડિયાળ, ઝિગઝેગમાં નહીં કે LM અહીંયા લખવું N અહીંયા લખવું, એવી રીતે નહીં ચાલે. યા તો આમ લાઈન થવી જોઈએ યા તો આમ ઊંધી લાઈન થવી જોઈએ, સળંગ આવવું જોઈએ. તો LMNO. તો અહીંયા આગળ LM એટલે આ અને ON અથવા NO આ બંને સરખા છે અને LO એટલે આ અને MN આ MN એટલે આ બંને સરખા છે. તો આમાં અત્યારના હજી આપણે વિકર્ણો નથી ગોઈતા, પણ સામસામેની બાજુ સરખી છે એટલે અત્યારના તમે એમ કહી શકો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો તમારે લંબચોરસ સાબિત કરવું હોય, જે મેં લંબચોરસ બનાવ્યું છે એ લંબચોરસ સાબિત કરવું હોય તો એના વિકર્ણો સરખા હોવા જરૂરી છે અને એના માટે તમારે વિકર્ણો પણ ગોતવા પડશે, જે છે LN અને ON. બરાબર. તો હવે આપણે એ ગોતીશું તો એનાથી સાબિત થશે. જોઈ લો, હવે મેં વિકર્ણની લંબાઈ પણ શોધી લીધી છે, જેમાં LN બરાબર 2 આવે છે, LN એટલે પહેલું અને ત્રીજું થર્ડ, ફર્સ્ટ અને થર્ડ, અને બીજું અને ચોથું સેકન્ડ અને ફોર્થ MO અથવા OM ઓમ. તો 7 માંથી 1 બાદ કર્યું એટલે 6, 6 માંથી 2 બાદ કર્યું એટલે 4, 6 નો વર્ગ 36, 4 નો વર્ગ 16 એટલે ટોટલ 52 થયું. પછી 52 ના મેં અવયવ પાડી અને 13 ચોક 52 કર્યું અને 4 નું વર્ગમૂળ કાઢીને 2√13. તો જો બંનેના વિકર્ણ અલગ અલગ છે, એનો મતલબ કે સામસામેની બાજુઓ તો સરખી છે પણ વિકર્ણ અલગ અલગ છે એટલે લંબચોરસ નથી. એટલે શું નક્કી થાય? સમાંતરભુજ ચતુષ્કોણ છે. એટલે મેં પહેલા શું દોર્યું હતું? લંબચોરસ, પણ એ લંબચોરસ નથી. શું છે? સમાંતરભુજ ચતુષ્કોણ. આવી રીતે. તો જો આ 2√13 છે એટલે આના કરતા મોટું છે, કારણ કે √13 વધી ગયું ને, એટલે આ વિકર્ણ છે એ 2√13 વાળો છે અને આ વિકર્ણ છે એ 2 વાળો છે. બરાબર. એટલે 2 વાળો વિકર્ણ કયો છે? LN અને LMNO. તો આ ઓમ છે એ આ છે અને LN છે એ આ છે. બરાબર. સામસામેની બાજુઓ સરખી હતી, √10 અને √18. તો આને તમે √10 જે પણ હોય મને યાદ નથી અત્યારે, મતલબ કારણ કે હું વિડીયો પોઝ કરીને બનાવું છું એટલા માટે તમને સમજાય કે, કારણ કે ગણતરી તો સેમ બધાની સરખી કરવાની છે પણ વસ્તુ સાબિત કેવી રીતે કરવાની છે, સમાંતરભુજ ચતુષ્કોણ છે, ચોરસ છે, લંબચોરસ છે, ઈ બધી વસ્તુના જે લક્ષણો છે, લક્ષણો નહીં શું કહેવાય, ફીચર્સ ને, કે ઈ એનું સ્પેશિયલ ક્વોલિટી શું છે, તો કે લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય, વિકર્ણ પણ સરખા હોય. તો સામસામેની બાજુ સરખી કરી પણ વિકર્ણ અલગ અલગ છે તો એ લંબચોરસ નથી. ઈ વસ્તુ તમારે ઘડી ઘડી યાદ કરવી પડશે એક્ઝામ વખતે પણ. તો એક્ઝામ વખતે આ બધા વિડીયોઝ ખાસ જોજો, એટલે તમારે લખ્યા વગર પણ તમારું આખું રિવિઝન થઈ જશે એવું મને લાગે છે.